કહેવાનો અર્થ મારો એ છે, આપણા જીવનમાં ભાવ પ્રેમ છે એ વધે છે અને ઘટે. પ્રેમની 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 મને લાગી કટારી. મારા પૂજ્ય મોરારી બાપુના 3 સૂત્રો છે: પ્રેમ, કરુણા, ઠીક છે, પણ પ્રેમ કરતા પ્રીતથી જીવો. મેં આજે જ સવારે એક માને જો કે માં અહીંયા બેઠી હશે, વગેરે તો આવી, મેં કીધું માં રહેવા દે, તું માં છો, તારે મને આશીર્વાદ દેવા જોઈએ. માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેટલું સારું જીવો એ મહત્વનું છે. એની જિંદગીના વર્ષો કેટલા સારા થયા. 90 વર્ષના થઈને ગુજરી જાય અને સુગંધ ન આપે, જિંદગી જિંદગી નથી. હું સીધું જ તમને ઉદાહરણ આપું. તમારે અહીં ગુલાબ બહુ થાય છે. આ ગુલાબ સવારે ખીલે એ કોક આપના ગાવા પરથી સાંજ કરવાય થાય. એ 12 કલાક ફૂલ જીવે. કેટલી કલાક? 12. વિસલય નહીં આવવું જોઈએ, 12 કલાક જ જીવે. એ 12 કલાકમાં ફૂલ બધાને સુગંધ જ આપે, બરાબર ને? ફૂલ બધાને સુગંધ જ આપે ને. અને આપણે 90 વર્ષ રહી અને 90 વર્ષમાં 9 મિનિટ પણ સારું ન જીવીએ એ જીવન નથી. ભાર એ મૃત્યુ લોકે ભૂમિ ભાર હોતા. માણસ કેટલું જીવો એ જરૂરી નથી, કેટલું સારું જીવો. માણસ કેટલું બોલે એ જરૂરી નથી, કેટલું સારું જીવ, કેટલું સારું બોલ્યો. માણસ કેટલું ખાય એ જરૂરી નથી. ઘણા ખાવાનું ધડો જ ન હોય, ખાધા જ કરે, પછી એમ કે મારી ગટર ઉભરાઈ ગઈ, પણ મૂંગો મને ખાવામાં ધ્યાન રાખે, સ્વયંથી ખાય. માણસ કેટલું જમે એ જરૂરી નથી. શિવના મંદિરની વાત હું કરું છું. શિવના દીકરા 2 છે, ગણપતિ અને કાર્તિકે. ગણપતિ જો દુનિયાના કોઈ પણ દેશને ઉદ્યોગની જરૂર છે કે નહીં? અત્યારે વાઇબ્રાન્ટ સમિટ ચાલે છે. બહુ મને કાલે તો મેં વાંચ્યું, મને કઈ બહુ સમજાણું ને. આ વાઇબ્રાન્ટ શું હશે? જે દુનિયાના કોઈ પણ દેશને ગણપતિ વિના ચાલે નહીં. આપણા સનાતન ધર્મનો પહેલો દેવ ગણપતિ. અને ગણપતિને હાથીનું મોઢું છે, હાથીનું. અને તમે જોજો, હાથી જતો હોય ને, આપણે ત્યાં ગામડામાં હાથી આવે એટલે વડીલો નાના નાના પોયરાને લઈને હાથી જોવા જાય, નાના નાના છોકરાઓ. પછી એમ કહે, બેટા ગણપતિ દાદા પગે લાગો. એટલે બધા જ લોકો ફૂલ પૈસા હાથીને આપે, બરાબર ને? પગે લાગો. હાથીની સૂંઢમાં તમે પૈસો આપો, એ હાથી લઈને બોલો ઉપર જે બેઠો હોય ને માવતને આપો. પણ એક નિયમ છે, હાથી જયારે જતો હોય ને ત્યારે કૂતરા બહુ ભસે એની પાછળ, કે નહીં? પછી એક દિવસ હાથીએ કૂતરાઓને કહ્યું કે ભાઈ મારે તમારે વિરોધ શું? હું જાડો, તમે પાતળા, મારું પૂંછડું લાંબુ, તમારી પૂંછડી વાંકી, તમારું મોઢું એટલે એવું, મારું મોઢું એટલું મોટું, મારે 2 દાંત, તમારે 1 જ દાંત. તો મેં કાંઈ તમારું બગાડ્યું તો નથી નાથી, તો તમે ભસો છો શું કામ? તમે વિરોધ શું કામ? એટલે કૂતરાઓની તાબડતોડ મીટિંગ થઈ, શ્વાન સભા ભરાવી. કોની? કૂતરાઓ. અને કૂતરાઓએ કીધું કે ભાઈ આપણે હાથી કાંઈ વાંધો નથી, આપણે હાથી કોઈ વિરોધ નથી, આપણું હાથીએ કાંઈ બગાડ્યું નથી, છતાં આપણે ભસી છીએ કેમ? એટલે ઠરાવ પાસ થયો કૂતરાની મિટિંગમાં કે ભાઈ અમારે હાથીને કોઈ જાતનો વાંધો નથી, પણ હાથીને બધા પગે લાગે છે ને પૂજા કરે ને એની સામે અમારો વાંધો છે. હાથીની બધા પૂજા કરે, તમને બહુ લોકો પૂજા કરે ને તો ઈર્ષાળુ બળતા જ હોય. ઈર્ષા
આને કાંઈ હતું નહીં, છતાં અરે પણ પગે લાગે તમને શું વાંધો? હે બહુ મંદિરે જાવ તોય વાંધો, બહુ તિલક કરો તોય વાંધો, બહુ સેવા. એટલે હાથીને જેમ કૂતરાઓ ભસે એમ જે સેવા કરે એને લોકો પાછળથી ભસા જ કરે, એ ચિંતા નહીં કરે. એ સેવા અખંડ, એ સેવા અખંડ, સેવા અખંડ. કેવાનો ભાવ કે તમારે પાછો અનુભવ કરો. કૂતરા પાછળ જ બસે, કોઈ દી આગળ આવ્યા? કારણ કે આગળ આવવાની એની હિંમત નથી ને. તમે સેવા કરો, પ્રગતિ કરો, તમે સારું કામ કરો એટલે ભસવા વાળા પાછળથી ભસા કરે. ગણપતિ પછી કાર્તિકેય. કાર્તિકેય એ પુરુષાર્થનું સ્વરૂપ છે. મહેનત અને ઉદ્યોગ. ઉદ્યોગમાં મહેનત કરવી પડે, ખેતીવાડીમાં તમારે મહેનત કરવી પડે કે નહીં? હવે શિવના પરિવારમાં, હવે મારે તમને અનુભવ આપવો છે શિવ તત્વ ઉપર, કે શિવના પરિવારમાં દરેકના વાહને જુદા જુદા. તમારે જ જવાબ દેવાનો, હું નહીં કહું. ગણપતિ દાદા એનું વાહન શું? બરાબર ને? એક છોકરાએ મને પૂછ્યું હતું, મને કે બાપુ ગણપતિ દાદા ઉંદરની ઉપર બેસે તો ઉંદર મરી ન જાય? અને વાતે સાચી, મને પણ વિચાર બને હોય. પછી મેં શિવ પુરાણનો અનુભવ થોડો કર્યો, કારણ કે હું અનુભવ કરીને જ બોલતો હોઉં. એમને હાંકે ન રાખ, અને હાંકવાનું છે મેં શિવપુરાણમાં વાંચ્યું, ભાઈ ઉંદરડો અને ગણપતિ બંનેના વજનમાં કેટલો. પછી એમાં લખ્યું હતું કે ગણપતિ દાદા ઉંદરની ઉપર બેસતા નથી, ઉંદરને ભેગો રાખે. ગણપતિ દાદા મંત્ર બોલે, ઉડે, અને ઉડીને કૈલાસમાંથી બ્રહ્માંડના લોકમાં જાય, વૈકુંઠમાં જાય. ઉંદરડો ભેગો જ હોય. ઉંદરનું સ્વરૂપ પણ ઉદ્યોગનું છે. તમે જોજો, તમારા આ બાજુ ઉંદરડા બહુ જોતો નથી, થાય છે ઉંદરડો કાપવાનું કામ કરે, બરાબર ને? ગમે એવું કાપી નાખે. ઉદ્યોગ તો ઘણાના જીવન એવા છે, કાપવાનું જ કામ કરે. શું કરે? તમને કાકા કરે, કાકા. તમે સારું કામ કરો. ઘણી ઠેકાણ તમે જોજો, રસોઈ એટલી બધી સારી આ આયોજકોએ આપ્યું હોય, હલવો, ગુલાબ જાંબુ, દાળ ભાત શાક, તો ઘણા તમે જોજો કાપે જ તે. બહાર નીકળીને કાપતા જ હોય. સારું જમાડે એનું લોકો કાપે. બહાર નીકળીને શું કે હલવો થોડોક મીઠો હતો, ખાંડ વધારે હતી, પણ એમાં તારે ક્યાં કાંઈ દેવું પડ્યું? તારે મફતનું છે, ખાઈ લે ને સારું મને આ કાપવા. હમણાં પતંગની સિઝન, આ પતંગ હમણાં ચડશે, બરાબર ને? પતંગ જયારે આકાશમાં ચડે એટલે કાપવાની શરૂઆત થાય, બરાબર ને? એકબીજાનો પતંગ. હવે જ્યાં સુધી પતંગ વેપારીના દુકાનમાં પડ્યા છે ત્યાં સુધી બધા કેવા શાંતિથી બેઠા. કોઈ ઝઘડો કરે? મને જવાબ આપો. પતંગ કેવા શાંતિથી, કોઈ કોઈને કાપે? એ બેઠા છે ત્યાં સુધી કાપે નહીં, પણ જેની ઘડીએ દોર મળે અને ઉડે, અને જ્યાં પતંગ આમ ઊંચાઈ પકડે અને જેમ જેમ ઊંચો જાય એટલે કાપવા વાળા થાય. ઊંચે તમે જાઓ એટલે કાપે, તમને પાડી જ દે કે નહીં? હવે ધ્યાન આપો. આપણો પતંગ કાપે કોણ? માનો આપણો પતંગ ઉડે છે અને કપાઈ પણ કાપ્યો પણ બાજુવાળા પાડોશી તમને તમારા જ કાપી નાખે. તમને મેં કાલે જ પરમ દિવસે હરેશભાઈને હાજર કીધું હતું કે તમારા પતંગને આગળ આવવા જ. કોઈએ પતંગને પૂછ્યું કાપવા વાળાને, ભાઈ તને શું વાંધો?
તો મને કોઈ વાંધો નથી, પણ એ ઉપર ચડે છે ને, એ ઊંચાઈ મેળવે છે ને, એ અમને ગમતું નથી. અમારી ઈર્ષા એને કાપે છે. હું એમ કહું કે તમારે કોઈ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો ઈર્ષા નહીં કરો, તો તમે આગળ. કથામાં, ભક્તિમાં, રાજકારણમાં કોઈ ઉડે ને ઉડવા દો, કોઈ સારું ગાય અને ગાવા દો. ગુણલા કોઈ ગાતું હોય પ્રભુમાં, એનો તાલ તું બગાડીશ નહીં. બાપ કહે સુન બેટા હમારા, પાપને પંથે ચાલીશ. પુરુષોત્તમ દાસનું આ ભજન, કવિ પુરુષોત્તમ. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અને અવરને આપજે ગુલશન મને. ખુશ રહેના મેરે યાર. તો કોઈ ઉડે, કોઈને ઊંચાઈ મળે, કોઈ ભક્તિ કરે, કોઈ વધારે ભજન કરે, તો એને કાપવાની કોશિશ નહીં કરતા. દીવો બળતો હોય ને ત્યારે એમાં તેલ પૂરી શકાય તો પૂરજો, ઘી પૂરી શકાય તો પૂરજો, પણ એનો દીવો ઓલવવાની કોશિશ નહીં કરતા. એના દીવા ઓલવી નહીં. તમે જોજો, બધાની કિંમત વધી, બાકસની કિંમત નથી વધી. બાકસની હું ત્રીજું ભણતો હતો ત્યારથી કઈ કિંમત વધી નહીં. 1 પૈસો વધે, 2 પૈસો, 5 પૈસા. અત્યારે શું છે બાકસની કિંમત? હે, અમારે ક્યાં લેવા જવું? અમે જ્યાં ઉતર્યા હોય એની માથે જોવાય. અમારે હું કામ બિલ પૂછવું? અમારા બાવા ની સારું મફત નો જ બધું વાપરતા. 1 જ રૂપિયો ને બાપુ, બરાબર ને? હવે 1 રૂપિયામાં દિવાસળી થોડી આવે. હવે દીવો તમે કરો ત્યારે દિવાસળી જોઈ ને. અને કોઈનું ઘર સળગાવવું હોય તો હે ત્યારે હું જોઈ, બોલો ને, ત્યારે દિવાસળી. એટલે બીજાને સળગાવે ને એની કિંમત વધતી જ નથી, એટલી જ રહે. એની કિંમત સળગાવવાનું કામ ન કરો. હાલો, હવે દીવો તમે પ્રગટ કરો. આજ પવન દીવો પ્રગટ કરો ને, પવન આવી બોલવી નાખે ને. પણ કોઈનું ઘર સળગતું હોય, મોટો અગ્નિ લાગે ને, તો પવન સહકાર આપીને આખા ગામને સળગાવી દે, કે નહીં? જો નાના છે ને હવ ઓલવે, નાના હોય ને હવ ઓલવે, પણ મોટાને કોઈ ઓલવતું નથી. એ આવો અવસ્થા બસ રે ને. આજ મને સપનું તારું જ આવ્યું. હા, સારા શહેરે સપનું આવ્યું. કેટલા બજી મણી લાવું? આવો બાપા, આવો. નાના હોય ને કઈ વાંધો નહીં. બેહો ભાઈ. અમારા ગામથી 60 વર્ષથી મારી સેવા કરે. કેટલા વર્ષ? એને કેટલા વર્ષ છે મને ખબર નથી. મેં કોઈ પૂછ્યું, બેટા પૂછ્યું તમે? હું જ્યારથી આ વિસ્તારમાં આવ્યો, એકલો માણસ મારી સેવા કરે. અને ત્યાં આડંબર નહીં. હું આડંબરને માનનારો નથી. તમે બધા મારો અનુભવ 4 દિવસ કરો છો કે હું દંભને કે ઢોંગને માનનારો બાવો નથી. નહીં, જે સહી ખુલ્લી જ વાત છે. કે નહીં કામથી? એને કેટલા વર્ષ છે એને પૂછું. એક બાપુની 750 વર્ષની ઉંમર હતી. તમારી જેવા બધા લાઈનમાં દર્શન કરવા ગયા. આવા 2 શેલા ત્યાં ઉભા હતા. અમે આવા 2-5 જણા નક્કી 500 રૂપિયા વાળા. એ વખાણ જ ગિરા કરે અમારા. નેતાઓ બોલતા હોય ને ત્યારે તમે જોજો, આગળ બેઠેલા તાળીઓ પાડે. એ આગળ બેઠેલા બધા 500 રૂપિયા તાળીઓ પાડવા વાળા હોય. પછી પાછળ વાળા પડે, એને ખબર ન હોય કે આ શું છે. એટલે બાપુના 2 ચેલા ઈ બહાર ઉભેલા. એટલે જે મળવા વાળા એ પૂછ્યું કે બાપુ की उम्र कितनी है? हमने सुना है 750 વર્ષ की है. तो चेलाए કીધું 950 વર્ષથી તો હું સેવા કરું. એ તો 200 ઉઠ્યો. આ ઢોંગ છે બધા. શું છે?
બહુ દંભમાં નીકળે. તો ગણપતિ શિવ કથા આપણે શરૂઆતમાં લઈ છે. મારા કર્મમાં શિવના 2 દીકરા ગણપતિ અને કાર્તિક. દરેકના વાહન અલગ. ગણપતિનું વાહન ઉંદર, કાર્તિકીનું વાહન મોરલો. બરાબર ને? ભગવાન શિવનું વાહન નંદી બળ, માં ભવાનીનું વાહન સિંહ. હવે એમાં અધૂરું હતું એટલે શંકર ભગવાને ગળામાં નાગ પહેર્યા. શું પહેર્યું? હવે હું તમને પૂછું છું, માનવ શાસ્ત્રના આધારે, પ્રકૃતિના આધારે, ઉંદર અને સર્પ એક સાથે રહી શકે? નાગ એ ઉંદરને જો એટલે ગળી જાય, વેરભાવ વાળા છે. જો આ શિવના મંદિરમાં શું છે આધ્યાત્મિકતા એ કહે છે. બીજું કે મોરને ને સર્પને ન બને, મોર સર્પને જો એટલે ગળી જાય, વેરભાવ. ત્રીજું બળદને સિંહને ન બને, કે બને? સિંહ બળદને ખાઈ જ જાય. તો ગણપતિનું ઉંદર, કાર્તિકેયનું મોરલો, શંકર ભગવાન ગળામાં નાગ, સિંહ અને બળદ, આ બધા જ વેરભાવ વાળા છે. પણ ક્યારેય તમે સાંભળ્યું કે આ બધાએ ઝઘડો કર્યો, લડાઈ કરી? સાંભળ્યું? બોલો તો ખરા. હવે એ વેરભાવ વાળા પ્રાણી, જેની વેર વૃત્તિ છે, જે એકબીજાના સાથે વેર કરનારા, એ જો મંદિરમાં એક થઈને રહી શકતા હોય તો ભારતના માણસો સનાતન ધર્મમાં એક થઈને ન જીવી શકે? જે વેરભાવ વાળા છે. હવે ઈ પ્રાણીઓ વેરની વૃત્તિ છોડી અને એક થઈને મંદિરમાં રહી શકે તો આપણે ગામમાં બધા લોકો એક થઈને મંદિરમાં ઉત્સવ ન ઉજવી શકે? પણ ના, આપણો નથી, એ રામ નામ છે, એમાં આપણે કઈ લેવા દેવા નહીં રે ભાઈ. એ શિવના બધા ભક્તો, જ્યાં આપણે કઈ જવાનું નથી. આપણે જ આપણાને કાઢ્યા છે. આપણે ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ, ધર્મમાં સ્પર્ધા નહીં હોવી જોઈએ, ધર્મમાં હરીફાઈ. ધર્મ એ ભાવથી પાળવાનું તત્વ છે, ધર્મ એ નિયમથી પાળવાનું તત્વ નથી. કોઈ નિયમ. સર્પ અને મોર એક થઈને બેઠા છે ને શિવના મંદિરમાં, કે નહીં? સિંહ ને બળદ એક થઈને બેઠા છે, અને ઉંદર ને સર્પ એક થઈને બેઠા, કે નહીં? જો આ લોકો ઝઘડો ન કરે ને તો એનો તો સ્વભાવ ઝેરીલો છે. સર્પમાં ઝેર છે ને, સિંહમાં ઝેર છે. એ ઝેરીલા પ્રાણીઓ જો શિવના મંદિરમાં પોતાનો સ્વભાવ છોડી અને એક થઈ જીવી શકે તો હું તમને મારી વ્યાસપીઠ વિનંતી કરે છે કે ઝેરીલા સ્વભાવ છોડી અને સ્વભાવ સારો રાખીને ધર્મને પાળો, સારો સ્વભાવ. માણસ બગડેલો નથી, માણસના સ્વભાવો ખરાબ હોય. શું ખરાબ હોય છે? કાળ, કર્મ, ગુણ, દોષ. જીવન સારું જીવવું હોય તો સ્વભાવ સુધારો. શું સુધારો? સુધરે જ ન સુધરે. ઘણા તમને જો બોલી નાખે, હોળી પ્રગટાવી દે ગામમાં, પછી હું કે હું સાચું કહું, બાકી મારા પેટમાં કાંઈ નહીં, આવું કે ફલાણો સાચો. અરે પણ પછી પેટમાં હું જ્યું જે હતું એ તો ઉલટી કરી નાખી, આમ તે બાકી હું રાખી. પાછા બહેનો કે અમારે તમારા ભાઈ સાચું કહેવાય કેવું, તમારા ભાઈ મનમાં કાંઈ નહીં. લે બહેનોને મારી વિનંતી, પ્રમાણ નહીં આપો. પતિ અનીતિનું લાવે, અન્યાયથી લાવે પતિ, અને કાંઈ કોઈનું પડાવીને લાવે ને તો આપણા દેશની નારીમાં એ નીતિ હોવી જોઈએ કે સ્વામિનાથ
ભલે અમે મસ્ત શોખ વગરના રહી પણ અનિતિનું ઘરમાં લાવતા નહીં એવું બોલનારી નારી હોવી જોઈએ. અનિતિ આજે જે કાંઈ ભેગું થાય તો શિવના પ્રાણીઓ એ બધા વેર ભાવ અને એટલે શિવના ભક્તો એક કીર્તનમાં બોલ્યા કે હે શિવ અમારી આંખ સારી અપદૃષ્ટિમાં તેજ સારી સૃષ્ટિમાં સુંદર રૂપ દે कष्ट का कृष्ण का दया कभी शंभो शरणे पड़ी कष्ट नीलग्रीवा शीतिकंठा उपमा अश्वनिष्ठा योनिम सतस्य तन में मन शिव संकल्प मस्तु तन में मन शिव संकल्प मस्तु शंभो दर्शन शील अंगे राख समसान चोरी संग राखो सदा भूत कंठे विश्व बाले तिलक अमृत दया करी शिवदर
કે હું તો એ તમારો આત્મ કેમ ઉદાસી તો એ ભગવાન શિવજીના દરબારની અંદર બધા વેરભાવ વાળા પ્રાણીઓ સિંહ બળદ એમને ગાય વેલું કર્યું બળદને સિંહને બનતું જય જય ગિરી બાલા રાજ કિસાન જય મહેશ મુખ ચંદ સકો હે શિવના મંદિરમાં બધા પોતપોતાના સ્વભાવને બદલાવીને બેઠા. હું તમને એટલું જ કહું, કમસે કમ મંદિરમાં જાઓ ત્યારે તો સ્વભાવ બદલો. આપણે મંદિરમાં જઈએ ત્યારે જુદા અને બહાર નીકળી ત્યારે મંદિરમાં જઈને ત્યારે આપણને એમ થાય કે હા જલારામ બાપાનો બીજો જન્મ થયો શું, તુકારામ જન્મ શું. મંદિરમાં જાય ત્યારે માણસ જુદો અને બહાર નીકળે ત્યારે જુદો. મંદિરમાં જવું એ જરૂરી નથી, મંદિરમાંથી કાંઈક લઈને આવવું એ જરૂરી.